હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ફરી એક વખત આપણે બધા મળીએ છીએ. ઓકે, અને આજનું જે ખૂબ સરસ ચેપ્ટર, આમ તો બહુ સહેલું ચેપ્ટર છે, પર્યાવરણીય પ્રદૂષણ વિશે આજે વાત કરીશું. ઓકે, તો ઘણી વખત સ્ટુડન્ટ શું કરે છે, આ ચેપ્ટરને ઓમિટ કરે છે ગાઈસ. પણ એવું નથી કે આ ચેપ્ટરમાંથી એમસીક્યુ નથી આવતા, આવે છે. ઓકે, અને ખાસ કરીને જો આપણા રોજિંદા જીવનની દ્રષ્ટિએ વાત કરીએ તો એ દ્રષ્ટિએ તો આ ચેપ્ટર ઉલટાનું ખૂબ અગત્યનું કહેવાય કે કયા ઘટકો એવા છે કે જે પ્રદૂષણ ફેલાવે છે અને કયા ઘટકો એવા છે કે જેનાથી કે વાતાવરણ અને આપણા શરીર બંનેને ખૂબ નુકસાન થાય છે. તો એવા ઘટકોનો આપણે વપરાશ ઓછો કરવો જોઈએ. એટલે રોજિંદા જીવનની દ્રષ્ટિએ જોઈએ તો આ ચેપ્ટર આપણા માટે ખૂબ અગત્યનું છે. ક્લિયર? ઓકે ગાઈસ, તો સ્ટાર્ટ કરીએ છીએ. પર્યાવરણીય પ્રદૂષણ, તો સૌથી પહેલાં તો આપણે એ કહીએ છીએ કે પ્રદૂષકો કોને કહીએ છીએ, પ્રદૂષકો કોને કહેવાય. તો એની આપણે જો ડેફિનેશન કહી દઈએ તો સીધી વસ્તુ છે, પ્રદૂષણ ફેલાવનાર કે પ્રદૂષણ પેદા કરનાર પદાર્થો હોય એને આપણે પ્રદૂષકો કહીએ છીએ. તો પ્રદૂષણ ફેલાવનાર કે ઓકે પ્રદૂષણ પેદા કરનાર, પ્રદૂષણ ઉત્પન્ન કરનાર પદાર્થોને આપણે શું કહીએ છીએ ભાઈ? પ્રદૂષકો કહીએ છીએ. જેમ કે આપણે ફોર એક્ઝામ્પલ આપવા હોય કે પ્રદૂષકોના જો એક્ઝામ્પલ આપણે કહી દઈએ ગાઈસ. ઓકે, કેવા કેવા પ્રદૂષકોનો સમાવેશ થઈ શકે? ઓકે, તો કે ભાઈ જેમ કે શાકભાજીના કચરાનું વિઘટન હોઈ શકે, કૃષિ કચરો હોઈ શકે, પછી રેડિયો સક્રિય કચરો હોઈ શકે, કે ઇનશોર્ટ જેનું વિઘટન ન થતું હોય એ પ્રકારના બધા હોઈ શકે. પરંતુ ગાઈસ, જો આ પ્રદૂષકોનું આપણે ફરી પાછું જો વર્ગીકરણ કરવું હોય તો કઈ રીતે વર્ગીકરણ કરી શકાય? તો આપણે પ્રદૂષકોનું વર્ગીકરણ બેઝિકલી કહીએ તો 3 ભાગમાં કરી શકીએ છીએ. ઓકે, જેમ કે એવા પ્રદૂષકો કે જે બહુ ઝડપથી વિઘટન પામતા હોય તો એને આપણે ઝડપી વિઘટનીય પ્રદૂષકો કહીએ. ઝડપી વિઘટનીય પ્રદૂષકો. ઓકે, એવા પ્રદૂષકો કે જેનું વિઘટન ધીમું થતું હશે, ઓકે, તો એને આપણે ધીમા વિઘટનીય પ્રદૂષકો કહીશું. ધીમા વિઘટનીય પ્રદૂષકો. ક્લિયર? આને હજુ એવા પ્રદૂષકો કહી શકાય ગાઈસ કે જેનું વિઘટન થશે જ નહીં, ઘણા વર્ષો લાગી જાય. ઓકે, તો એનું લગભગ સમયની સાપેક્ષે વિઘટન અતિ સૂક્ષ્મ માત્રામાં થાય છે, જેને આપણે કહી શકીએ કે તેનું વિઘટન થતું નથી. તો એને આપણે કહીશું અવિઘટનીય પ્રદૂષકો. અવિઘટનીય પ્રદૂષકો. ક્લિયર ગાઈસ? તો દરેકના જો એક્ઝામ્પલની આપણે વાત કરી દઈએ, જેમ કે કયા પ્રકારના પ્રદૂષકો એવા છે કે ખૂબ ઝડપથી વિઘટન પામશે. બજે તો વ્યાખ્યા કીધી એ પ્રમાણે કે જે પ્રદૂષકોનું ઝડપથી વિઘટન થતું હોય, ટાઇટલ પરથી આપણે કહી શકીએ છીએ. ક્લિયર? તો કેવા પ્રદૂષકો આવશે? જેમ કે આપણે કહીએ શાકભાજીનો કચરો. ઓકે, કે શાકભાજીનો કચરો ગાઈસ આ પણ એક પ્રકારનું પ્રદૂષણ છે, પ્રદૂષક છે. અને એનું વિઘટન એનું વિઘટન થવા માટે જનરલી 7 થી 10 દિવસ જેટલો સમય લાગે છે. ક્લિયર? તો એક પ્રકારનું પ્રદૂષક છે, પણ એ કેવું છે? ઝડપી વિઘટનીય છે. ઓકે, ધીમા વિઘટનીય પ્રદૂષકોમાં કોને કહીએ? તો આપણે વાત કરી દઈએ ધીમા વિઘટન, જે ધીમું વિઘટન થાય છે એવા પ્રદૂષકમાં કૃષિ કચરો આવે. શું આવે ગાઈસ? કૃષિ કચરો, કે જેનું વિઘટન થવા માટે સરેરાશ આપણે કહીએ તો 3 થી 5 મહિના જેટલો સમય લાગે. ગાઈસ, એટલે તમને ખ્યાલ હશે, જે ખેતી કરનાર વ્યક્તિ છે, જે ખેડૂત હોય, એ ગાય ભેંસ, ઓકે, બળદ, એના જે છાણ છે, મીન્સ કે જે કચરો છે, એને આપણે સાદી ભાષામાં કહીએ તો વાડામાં એને સડવા માટે મૂકે છે. અને 4 થી 5 મહિના જેટલું રાખીએ અથવા ક્યારેક 6 મહિના જેટલું રાખે, પૂરતું સડે અને પછી એને પોતાના ખેતરમાં ટ્રાન્સફર કરે છે. ક્લિયર? જેથી કરીને એ સારા એવા ખાતર તરીકે વર્તે. ક્લિયર? તો મીન્સ કે કૃષિ કચરો પણ એક પ્રકારનું પ્રદૂષક છે, પણ એને વિઘટન પામવા માટે કેટલો સમય લાગે છે? 3 થી 5 મહિના જેટલો સમય લાગે છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આપણે કહીએ છીએ કે ભાઈ અવિઘટનીય પ્રદૂષકો. તો આપણે કીધું કે ભાઈ જે પ્રદૂષકો મીન્સ કે ઘણા વર્ષો સુધી પોતાના મૂળ સ્વરૂપે રહી જાય. ઓકે, ઘણા વર્ષો, ઘણા દશકાઓ સુધી, મીન્સ કે મેં એવું કીધું સમયની સાપેક્ષે જેનું વિઘટન
ખૂબ 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 ઓછું થતું હોય એને આપણે કેવા પ્રદૂષકો કહીએ છીએ? અવિઘટનીય પ્રદૂષકો કહીએ છીએ. અને એના એક્ઝામ્પલ પણ તમને આમ તો ઘણા ખરા ખ્યાલ જ હશે. જેમ કે આપણે કહીએ છીએ ડીડીટી આપણે કહીએ છીએ, પ્લાસ્ટિક કચરો કહીએ છીએ. તો આ દરેક વસ્તુ આમ જોવા જાવ તો આપણને ખ્યાલ જ છે. ઓકે, ભારે ધાતુઓ કહીએ છીએ, ભારે ધાતુઓ. ઓકે, આપણે રેડિયો સક્રિય કચરો કહીએ છીએ, રેડિયો સક્રિય કચરો. ઇવન મકાનનો કાટમાળ હોય ગાઈસ, ઓકે, કે મકાનનો કાટમાળ. આપને ખ્યાલ છે કોઈ મકાન તોડેલું હોય તેનો કાટમાળ એમને રહેવા દઈએ એ ગાઈસ તો ઘણા વર્ષો સુધી એમને એમ જ રહી જશે. ક્લિયર? ઓકે, તો આ જે વાત કરી હતી એ પ્રદૂષણ કોને કહેવાય, ઓકે, અને પ્રદૂષણ ફેલાવનારા ઘટકોને પ્રદૂષકો કહેવાય અને એના વર્ગીકરણની વાત કરેલી હતી. ક્લિયર ગાઈસ? હવે આપણને કેટલીક ડેફિનેશન આવડવી જોઈએ. જેમ કે વાતાવરણમાં કયા ભાગનો સમાવેશ કરીએ છીએ. તો સૌથી પહેલાં આપણે કહી દઈએ છીએ કે ભાઈ વાતાવરણ, એની જો મારે વ્યાખ્યા આપવી હોય તો હું વાતાવરણની વ્યાખ્યા કઈ રીતે આપી શકું? તો સીધી વસ્તુ છે ગાઈસ કે પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને આપણે શું કહીએ છીએ ગાઈસ? વાતાવરણ કહીએ છીએ. કોને કહીએ છીએ? તો લખીએ છીએ ડેફિનેશન કે પૃથ્વીની આસપાસ આવેલા હવાના આવરણને, હવાના સ્તરને, તો હવાના આવરણને શું કહે છે ગાઈસ? આપણે વાતાવરણ કહીએ છીએ. ઓકે, અને જનરલી વાતાવરણ જો આપણે કેવું હોય ગાઈસ તો કેટલું હોય? દરિયાની સપાટીથી. તો અગત્યનો પોઈન્ટ બને ગાઈસ કે વાતાવરણ છે તે દરિયાની સપાટીથી 500 કિલોમીટરની ઊંચાઈ સુધી, 500 કિલોમીટર છે ગાઈસ, કિલોમીટરની ઊંચાઈ સુધી વિસ્તરેલું હોય છે. ક્લિયર? તો દરિયાની સપાટીથી એટલે આપણે આમ કહેવાય કે જમીન લેવલથી 500 કિલોમીટરની ઊંચાઈ સુધી વાતાવરણ વિસ્તરેલું હોય છે. ઇન શોર્ટ કે જે એવું આવરણ કે જેમાં આપણે સજીવ સૃષ્ટિ વસે છે, સજીવ સૃષ્ટિ રહે છે, એને આપણે શું કહીએ છીએ ગાઈસ? વાતાવરણ કહીએ છીએ. ક્લિયર? તો આ વસ્તુ છે સિમ્પલ, પણ તમને ખ્યાલ રહેવી જોઈએ. ક્લિયર? નેક્સ્ટ આપણે વાત કરીએ છીએ ગાઈસ, ઓકે, શોભાવરણ અથવા જેને આપણે ટ્રોપોસ્ફિયર કહીએ છીએ. ઓકે, તો શું કહે છે ભાઈ? આપણે કહીએ છીએ ટ્રોપોસ્ફિયર અથવા જેને આપણે કહીએ છીએ શોભાવરણ. શું કહે છે ગાઈસ? શોભાવરણ કહીએ છીએ. તો એની જો મારે ડેફિનેશન આપવી હોય તો કઈ રીતે ડેફિનેશન આપી શકાય? ચાલો, ઓકે, તો બહુ સિમ્પલ જ છે. ઓકે, કે જનરલી વાતાવરણને જો આપણે કહીએ તો બે ભાગમાં આપણે વર્ગીકૃત કરી શકીએ. બરોબર છે? કે એક તો વાતાવરણનો નીચેનો ભાગ અને વાતાવરણનો ઉપરનો ભાગ. તો વાતાવરણનો જે નીચેનો ભાગ છે કે જે આપણી માનવ સજીવ સૃષ્ટિ વસે છે એ ભાગને આપણે શું કહીએ છીએ? શોભાવરણ કહીએ છીએ, અથવા જેને આપણે કીધું એમ ટ્રોપોસ્ફિયર કહીએ છીએ. ક્લિયર? તો એની ડેફિનેશન શું આપી શકાય? કે ભાઈ વાતાવરણનો નીચેનો ભાગ, ઓકે, કે વાતાવરણનો નીચેનો ભાગ કે જેમાં શું થાય છે ગાઈસ? ઓકે, સમગ્ર જીવ સૃષ્ટિ મીન્સ કે માનવ પણ આવી જાય એમાં, કે સમગ્ર જીવ સૃષ્ટિ વસે છે, સમગ્ર જીવ સૃષ્ટિ વસે છે તે આવરણને આપણે શું કહે છે ગાઈસ? ટ્રોપોસ્ફિયર કહીએ છીએ. ક્લિયર? અને એ જો એ કેટલા રેન્જમાં છે તો કે આપણે એવું કહી શકીએ કે દરિયાની સપાટીથી આ જે એક શોભાવરણ છે તે દરિયાની સપાટીથી 10 કિલોમીટરના અંતર સુધી પ્રસરેલું હોય, 10 કિલોમીટર સુધી વિસ્તરેલું હોય. તો ઓલ ઓવર આપણે વાતાવરણના બે ભાગ પાડી દીધા. ઓકે, એક કહીએ છીએ આપણે શોભાવરણ. ઓકે, હવે જે નેક્સ્ટ કહેવાનું છે ગાઈસ એ આપણે કહેશું સ્ટ્રેટોસ્ફિયર, કે જેને આપણે સમતાપ આવરણ કહીએ છીએ. શું કહીએ છીએ ગાઈસ? સમતાપ આવરણ. તો હવે જે વાત કરવાની છે તે વાતાવરણનો બીજો ભાગ આપણે કહીએ છીએ, ઓકે, સમતાપ આવરણ
અથવા જેને મેં કીધું સ્ટ્રેટોસ્ફિયર, સ્ટ્રેટોસ્ફિયર અથવા જેને આપણે કહીએ છીએ સમતાપ આવરણ, સમતાપ આવરણ. તો સીધી વસ્તુ છે ભાઈ, એની ડેફિનેશન શું આપીશું કે વાતાવરણનો ઉપરનો ભાગ, ઓકે, કે જે 10 કિલોમીટરથી 50 કિલોમીટર સુધી વિસ્તરેલો હોય કે 10 કિલોમીટરની ઉપરનો, તો એને આપણે શું કહે છે સ્ટ્રેટોસ્ફિયર કહીએ છીએ. તો વાતાવરણનો ઉપરનો ભાગ કે જે ક્ષોભાવરણથી પણ ઉપર આવેલો છે. તો આની ડેફિનેશન આપી શકાય કે ક્ષોભાવરણની ઉપર દરિયાની સપાટીથી 10 થી 50 કિલોમીટર વચ્ચેના વિસ્તારને આપણે શું કહીએ છીએ ગાઈસ? ઓકે, આપણે સમતાપ આવરણ અથવા તો સ્ટ્રેટોસ્ફિયર કહીએ. તો ઓલરેડી મેં કહી દીધું 10 થી 50 કિલોમીટરની વચ્ચેનો વિસ્તાર. જનરલી ગાઈસ આ ક્ષોભાવરણમાં આપણે ઓલ ઓવર કહીએ તો કોનું આવરણ મીન્સ કે કયા વાયુ, તો મોસ્ટલી એમાં આપણે કહીએ તો ડાયનાઇટ્રોજન, ડાયઓક્સિજન અને ઓઝોન. તો ઓઝોન ગાઈસ આપણો કયા આવરણમાં રહેલો હોય છે ભાઈ? ઓકે, ઓઝોન આપણે રહેલો હોય છે સ્ટ્રેટોસ્ફિયરમાં રહેલો હોય છે, ઇન શોર્ટ સમતાપ આવરણમાં રહેલો હોય છે. ક્લિયર? ઓકે, તો આ જે સિમ્પલ પ્રસ્તાવના ટાઈપ અથવા તો એવું કહી શકાય કે સિમ્પલ બેઝિક માહિતી થઈ ગાઈસ. ઓકે, કેવી માહિતી થઈ? બેઝિક માહિતી થઈ. ચાલો તો કન્ટિન્યુ વાત કરીએ છીએ આપણે. હવે જે નેક્સ્ટ વાત કરવાની છે એ વાત કરવાનું છે વાતાવરણનું પ્રદૂષણ. ગાઈસ આખા પ્રદૂષણને આપણે એક ચાર્ટ વાઇઝ શીખીશું. ઓકે, કારણ કે ચાર્ટ વાઇઝ જ યાદ રાખવું બહુ સહેલું પડશે. ઓકે, તો વાત કરીએ છીએ ગાઈસ આપણે વાતાવરણનું પ્રદૂષણ. તો મૂળભૂત રીતે જો વાત કરી દઈએ ગાઈસ, તો વાતાવરણનું જે પ્રદૂષણ છે એ આપણે બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. કેટલા ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ? બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. તો એક આપણે કહી દઈએ છીએ શોભાવરણીય પ્રદૂષણ. ક્લિયર? અને બીજો જે ભાગ આપણે કહીએ છીએ તે સમતાપ આવરણીય પ્રદૂષણ. તો સમતાપ આવરણીય પ્રદૂષણ. તો બે ભાગમાં ઓલ ઓવર આપણે એને વર્ગીકૃત કરીએ છીએ. પણ ગાઈઝ એમાં પણ જો આગળ વાત કરીએ તો શોભાવરણીય પ્રદૂષણ છે એમાં ફરી પાછા આપણે બે ભાગ કહી શકીએ. શોભાવરણીય પ્રદૂષણમાં ફરી પાછા આપણે બે ભાગ કહી શકીએ. એક આપણે કહીશું હવા પ્રદૂષકો, ઓકે, અને એક આપણે કહીશું રજકણ સ્વરૂપના પ્રદૂષકો. તો રજકણ પ્રદૂષકો. ક્લિયર? તો શોભાવરણીય પ્રદૂષણોમાં આપણે પાછું હવા પ્રદૂષકો કયા છે, રજકણીય પ્રદૂષકો કયા છે એની વાત કરીશું. ફરી પાછું જો એમાં આપણે વાત કરવી હોય તો હવા પ્રદૂષકમાં કયા આવશે? ઓકે, તો હવા પ્રદૂષકમાં કહીએ ગાઈસ તો એક તો આવશે એમાં સોક્સ કે સલ્ફરના ઓક્સાઇડ દ્વારા થતું પ્રદૂષણ. એના વિશે હમણાં સ્ટેપ બાય પહેલાં આખો ચાર્ટ શીખી લઈએ, પછી સ્ટેપ બાય સ્ટેપ જે અગત્યના પોઈન્ટ છે એ આપણે નોટ કરતા જઈશું. ક્લિયર? બીજું એમાં આવશે નોક્સ કે ભાઈ નાઇટ્રોજનના ઓક્સાઇડ. ઓકે, ત્રીજું આવશે ગાઈઝ એમાં હાઇડ્રોકાર્બન પ્રકારના પ્રદૂષકો. ક્લિયર? ચોથું આવશે ગાઈઝ એમાં કાર્બન મોનોક્સાઇડ દ્વારા થતું પ્રદૂષણ. ગાઈઝ કાર્બન મોનોક્સાઇડ રિલેટેડ MCQ કોમન એન્ટ્રન્સમાં આવી ગયા છે. ક્લિયર? એમાં આપણે નેક્સ્ટ કહીશું વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રકારના પ્રદૂષકો કહીશું. ઓકે, એમાં જો હજી બે ગંભીર અસરો કહી દઈએ ગાઈસ, તો એક તો જે ગ્રીન હાઉસ અસર અથવા જે આપણે ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરી દઈએ, એમાં આપણે ગ્રીન હાઉસ અસરની પણ વાત કરીશું ગાઈસ. અને એક હજી જો અસર કહી દઈએ તો એસિડ વર્ષા. તો આ દરેક વસ્તુ આપણે શોભાવરણીય પ્રદૂષણમાંના હવા પ્રદૂષકને લીધે થતી વાત કરીશું. ક્લિયર ગાઈસ? ઓકે, રજકણ સ્વરૂપના પ્રદૂષકોમાં જો આપણે લિસ્ટ બનાવી લઈએ તો રજકણ સ્વરૂપના પ્રદૂષકો છે એને ફરી પાછા આપણે બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ ગાઈસ. ઓકે, એક તો જીવ સહિતના પ્રદૂષકો.
જીવ સહિતના પ્રદૂષકો કે ભાઈ જેમાં જીવ હશે. ઓકે, અને બીજું જે કહીએ છીએ એ આપણે જીવ રહિત પ્રદૂષકો કહીએ છીએ. જીવ રહિત પ્રદૂષકો. ક્લિયર? હવે જીવ સહિત પ્રદૂષકોમાં પાછું કોની કોની વાત કરીશું. ઓકે, તો એમાં એક સિમ્પલ કહી દઈએ જીવ સહિતમાં. એક તો જીવાણુ પોતે આવશે. ઓકે, મીન્સ કે આપણે કહી શકીએ ફૂગ કહી શકીએ આપણે. એક આપણે કહી શકીએ શેવાળ. એક આપણે કહી શકીએ લીલ. તો આ એવા પ્રકારના પ્રદૂષકો છે કે જે સજીવ પ્રકારના છે, એટલે જીવ સહિત કહી દીધા. જીવ રહિત પ્રદૂષકોની વાત કરીએ તો સાદી ભાષામાં કહીએ તો બધા ધૂ પ્રકારના પ્રદૂષકો, એટલે જેને આપણે શું કહીએ છીએ ગાઈસ, એક તો આપણે કહીએ છીએ ધુમાડા પ્રકારનું પ્રદૂષક, ધુમાડો. ઓકે, બીજું એમાં આપણે કયું કહીએ છીએ તો કે ભાઈ ધૂળ કહીએ છીએ. ત્રીજું એમાં કયું કહે છે ભાઈ તો કે ભાઈ ધુમ્મસ કહીએ છીએ. ચોથું તો કે ધૂમ કહીએ છીએ આપણે. ઓકે, ધૂમ કહીએ છીએ. પાંચમું આપણે કહીએ છીએ ધુમ્મસ. જરા પાંચમું હું અહીંયા લખી દઈશ. ઓકે, પાંચમું આપણે કહીએ છીએ ધુમ્મસ. પણ ગાઈસ ધુમ્મસમાં આપણે પાછા બે પ્રકારની વાત કરીશું. એક વાત કરીશું આપણે પારંપરિક ધુમ્મસ, અને એક આપણે વાત કરીશું ગાઈસ પ્રકાશ રાસાયણિક ધુમ્મસ. તો પ્રકાશ રાસાયણિક ધુમ્મસ. ક્લિયર ગાઈસ? આ ધુમ્મસો જે કીધેલા છે એમાંથી પણ બહુ પ્રકારના એમસીક્યુ. ઓકે, તો આ ધુમ્મસોમાંથી પણ ઘણા અગત્યના એમસીક્યુઝ આવી ગયા છે. ક્લિયર ગાઈસ? હવે જો આપણે વાત કરી દઈએ કે ભાઈ જે આ સમતાપ આવરણીય પ્રદૂષણ છે એમાં કયા પ્રકારનું, તો એમાં ગાઈસ ખાસ આપણે વાત કરીશું ઓકે ઓઝોન સ્તરનું વિઘટન. આની આપણે ગાઈસ વાત કરીશું ખાસ. તો આ દરેકે દરેક પ્રદૂષકો છે એની આપણે ડિટેલમાં વાત કરવાની છે, અગત્યના પોઈન્ટ્સની વાત કરવાની છે ગાઈસ. ઓકે, તો સ્ટાર્ટ કરીએ છીએ ગાઈસ. સૌથી પહેલું આપણે કહીશું ઓકે હવા પ્રદૂષકોમાં જે મેં પહેલું લખેલું હતું સોક્સ, મીન્સ કે સલ્ફરના ઓક્સાઇડ દ્વારા થતું પ્રદૂષણ. ઓકે ગાઈસ, તો એમાં આપણે મેઇન કયું યાદ રાખીશું, મેઇન પોઈન્ટ જ નોટ કરીશું. તો પહેલી વસ્તુ સલ્ફરના ઓક્સાઇડ ક્યારે ઉત્પન્ન થશે, તો કે જ્યારે સલ્ફરયુક્ત બળતણ હોય, તો એ સલ્ફરયુક્ત બળતણનું જ્યારે આપણે હવામાં દહન, ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ છીએ ત્યારે આપણને સોક્સ એટલે કે સલ્ફરના ઓક્સાઇડ જે ઉત્પન્ન થાય છે, જે પ્રકારના પ્રદૂષક છે. ઓકે, એની અસરો કયા કયા પ્રકારની હોય છે, તો એની અસરો કે એવા ટોપિક નોટ કરીશું કે જે એમસીક્યુ માટે કામ. તો ભાઈ ખાસ કરીને આપણે કહીએ છીએ શ્વસન તંત્રને લગતા રોગો. ઓકે, તો શ્વસન તંત્રને લગતા રોગો છે. ઓકે, જેમ કે આપણે કહી દઈએ દમ, ઓકે અસ્થમા. ઓકે, તો એ બીજું આપણે એમાં કહી દઈએ ગાઈસ તો ખાસ કરીને શ્વાસ નળીમાં સોજો ચડી જવો, તો શ્વાસ નળીમાં સોજો. ઓકે, અથવા શ્વાસ નળીમાં બળતરા થવી, તો આવી બધી અસરો થાય છે શ્વાસ નળીમાં બળતરા થવી. ઓકે, બીજું આંખો રિલેટેડ એમાં શું પ્રોબ્લેમ થાય છે, તો કે ભાઈ આંખોમાં પણ બળતરા થવી. ઓકે, અથવા આંખો લાલ થઈ જવી. ઓકે, આ બધું, અથવા આંખોમાંથી પાણી નીકળવું, તો આ બધી અસરો આંખોમાંથી પાણી નીકળવું સોક્સ દ્વારા થાય છે. ઓકે, વનસ્પતિને કઈ રીતે નુકસાનકારક છે, તો વનસ્પતિમાં કઈ અસરો થશે તો વધુ પડતા સલ્ફરના ઓક્સાઇડ જો વાતાવરણમાં હાજર હશે તો ખાસ કરીને જે ફૂલની કળીઓ હોય ગાઈસ, એ કળીઓ કડક બની જાય અને એ કળી ખરી જાય છે. ઓકે, ઇન શોર્ટ વચ્ચે વનસ્પતિ છે એમાં ફૂલની કળી ખરી જાય, ફૂલ જ નહીં થાય તો વનસ્પતિ છે તે ઇન શોર્ટ એવું કહી શકાય કે ફળ ઉત્પન્ન કરશે નહીં. ક્લિયર ગાઈસ? એને રિલેટેડ અગત્યના જો સમીકરણો તમારે ખ્યાલમાં રાખવાના હોય તો એ આ છે કે ભાઈ સીધી વસ્તુ છે કે સલ્ફર ડાયોક્સાઇડ જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો આપણને બધાને ખબર છે એ સલ્ફર ટ્રાઇઓક્સાઇડ બનાવે. તો ક્યાં તો નાઇટ્રિક ઓક્સાઇડની હાજરી હોય તેને આપણે લેડ ચેમ્બર વિધિ કહીએ છીએ પી બ્લોકમાં, અથવા
V2O5 હોય તો સંપર્ક વિધિ કહે છે, પણ અહીંયા એવું નથી કહે. અહીંયા રજકણ પોતે ઉદ્દીપક સ્વરૂપે વર્તી શકે છે. જો એ ન હોય તો હવામાંનો ઓઝોન અથવા હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉદ્દીપક તરીકે વર્તે છે અને SO3 કન્વર્ટ કરે છે. કઈ રીતે O3 જો આપણે સમીકરણ લખી દઈએ કે સલ્ફર ડાયોક્સાઇડ સપોઝ O3 સાથે પ્રક્રિયા કરશે તો સલ્ફર ડાયોક્સાઇડ અને ઓક્સિજન O2 બનાવશે. ક્લિયર? જો સલ્ફર ડાયોક્સાઇડની H2O2 સાથેની પ્રક્રિયા તમને લખીને બતાવવા કરીએ તો H2SO4 બનાવશે. ક્લિયર? તો આ વસ્તુ છે. તો બસ સોક્સમાં આપણે અગત્યના આટલા પોઈન્ટ જ દિમાગમાં રાખવાના છે કે સલ્ફરના ઓક્સાઇડને લીધે થતું પ્રદૂષણ. ક્લિયર? હવે જે વાત કરીશું તે આપણે બીજા પ્રકારનો ઓક્સાઇડ વાત કરીશું ગાઈસ, જેમ કે નોક્સ. કે નોક્સ કઈ રીતે ઉત્પન્ન થશે અથવા એની હાનિકારક અસરો શું છે એના વિશે આપણે વાત કરીશું. ક્લિયર? ચાલો, તો એમાં કઈ પેલી વસ્તુ તો નોક્સ કયા રીતે કઈ સ્ત્રોત દ્વારા ઉત્પન્ન થશે એની વાત કરી દઈએ. તો જેમ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એનું જ્યારે મીન્સ કે આપણે ઓક્સિડેશન લખીએ છીએ તો નાઇટ્રેટમાં ઓક્સિડેશન થાય છે. સીધી વસ્તુ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા +4 છે. નાઇટ્રેટમાં નાઇટ્રોજનની કેટલી છે? +5. અને આ જે નાઇટ્રેટ છે એ ત્યારબાદ જમીનમાં ખાતર તરીકે પ્રવેશે છે. મીન્સ કે નાઇટ્રેટ એ જમીનમાં પ્રવેશે. અને એ હવે પછી કયા તરીકે? ખાતર તરીકે કામ લાગે છે. બીજી કઈ રીતે થશે તો કે ભાઈ આપણને ખ્યાલ છે કે વાતાવરણમાં બે મુખ્ય ઘટકો N2 અને O2 છે. તો એ 1483 કેલ્વિન તાપમાને આપણે વાત કરી દઈએ. મીન્સ કે ખાસ કરીને એવું કહી શકાય આકાશમાં જ્યારે વીજળીનો ચમકારો થાય તો ત્યારે એ સૌથી પહેલા નાઇટ્રિક ઓક્સાઇડમાં કન્વર્ટ. નો ડાઉટ આ બધી સ્પીસીસ ગેસિયસ છે ગાઈસ. N2 ગેસ પ્લસ O2 ગેસ ઇટ ગિવ્સ 2NO ગેસ. ત્યાર પછી એ સાંકળ પ્રક્રિયા થવા કરે મીન્સ કે 2 નાઇટ્રિક ઓક્સાઇડ ગેસ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો ફરી પાછું શું બને છે? 2NO2 ગેસ બને છે. ક્લિયર? અથવા આપણે એવું પણ કહી શકીએ એ નાઇટ્રિક ઓક્સાઇડ ઓઝોન સાથે પ્રક્રિયા કરીને પણ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ અને O2 બનાવે. તો ઓલ ઓવર આ બધા એવા સમીકરણો છે કે જે એવું સૂચવે છે કે કઈ રીતે નાઇટ્રોજનના ઓક્સાઇડ બરોબર છે હવામાં કે વાતાવરણમાં પ્રવેશી શકે છે. ક્લિયર? આ ઉપરાંત આપણે એવા પોઈન્ટ પણ કહી શકીએ ગાઈઝ એમાં કે જંગલમાં થતો દાવાનળ. જંગલમાં થતો દાવાનળ કે ભાઈ જંગલમાં જે દાવાનળ થાય છે કે સુકાઈ ગયેલા વૃક્ષો ઉપર વચ્ચે જ્યારે ઘણીવાર ખૂબ વધારે પડતા પવનને લીધે પછી એકબીજા સાથે ઘસાય અને સળગી ઉઠે, ટૂંકમાં જંગલમાં લાગતી મોટી આગ એના દ્વારા પણ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ હવામાં ભળે છે. ઉપરાંત ખૂબ અગત્યનું કહીએ તો આપણે કહીએ ને કે સુપરસોનિક જેટ વિમાનો જે હોય એનો ધુમાડો, તો સુપરસોનિક વિમાનોનો આપણે ધુમાડો પણ કહીએ ગાઈસ. કારણ કે એમાં જે બળતણ તરીકે વાયુ વપરાય એનું વિઘટન થાય ત્યારે મીન્સ કે નાઇટ્રોજનના ઓક્સાઇડ હવામાં શું થાય છે? ભળે છે. તો આ પણ ખૂબ અગત્યના પોઈન્ટ્સ હતા. ક્લિયર? ચાલો, હવે એની અસર શું થાય છે કે નાઇટ્રોજનના ઓક્સાઇડ જો વાતાવરણમાં છે તો કેવી અસર થાય છે? તો સૌથી પહેલું તો આપણે વાત કરી શકીએ કે એની ખરાબ અસરો. ગાઈસ ઘણી વખત આપણે ઓરેન્જ કલરનું સ્કાય જોઈએ છે જે આપણને જોવું બહુ ગમે. આમ નયનરમ્ય દ્રશ્ય રચાય, પણ ગાઈસ જેટલું ઓરેન્જ કે લાલ કલરનું મીન્સ કે આકાશ અથવા તો વાતાવરણ દેખાય એ એક પ્રકારે નાઇટ્રોજનના ઓક્સાઇડનું વધુ પ્રમાણ સૂચવે છે. જેમ કે એટલે આપણે એને લખી શકીએ દાહક લાલ ધૂંધળું વાતાવરણ. આપણે લખી શકીએ કે દાહક લાલ ધૂંધળું વાતાવરણ, એકદમ લાલાશ પડતું ધૂંધળું વાતાવરણ થઈ જાય તો એ સૂચવે છે કે નાઇટ્રોજનના ઓક્સાઇડનું પ્રમાણ કેવું છે? વાતાવરણમાં વધારે છે. ક્લિયર? જો ગાઈસ બીજી અસર કઈ અસરો થઈ શકે તો ખાસ કરીને આપણા સજીવ શરીરમાં વાત કરીએ તો પછી ફેફસામાં દાહક અસર, ફેફસામાં બળતરા ઉત્પન્ન કરે તો ફેફસામાં દાહક અસર ઉત્પન્ન કરે છે ગાઈસ. ફેફસામાં બળતરા કરે છે. નાના બાળકોમાં વાત કરી દઈએ તો બાળકોમાં શ્વસન તંત્રને લગતા રોગો થાય છે.
તો બાળકોમાં શ્વસન તંત્રને લગતા રોગો થાય છે ગાઈસ. ઓકે, એવું નહીં ગાઈસ કે આપણા સજીવને જ નુકસાન કરે છે, પછી નિર્જીવ પદાર્થ હોય એને પણ નુકસાન કરે છે. જેમ કે ધાતુઓ હોય કે પછી કાપડના રેસાઓ હોય, ધાતુઓ કે કાપડના રેસા માટે પણ એ શું છે ગાઈસ, નુકસાન કરતા છે. કેવું છે? નુકસાન કરતા છે. અને વનસ્પતિમાં કેવી અસર ઉત્પન્ન કરે છે? તો વનસ્પતિમાં ખાસ કરીને એ પર્ણોને નુકસાન કરે છે, અથવા એવું કહી શકાય કે એને લીધે વનસ્પતિમાં જે છે ને એ પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા છે, એ પ્રકાશ સંશ્લેષણ કેવું થઈ જાય છે ભાઈ? ધીમું થઈ જાય છે. તો આ બધી હાનિકારક અસર કોની છે ગાઈસ? નાઇટ્રોજનના ઓક્સાઇડ્સની છે. ક્લિયર? ચાલો, ત્યાર પછી આપણે વાત કરી દઈએ. ઓકે, તો કે ભાઈ હાઇડ્રોકાર્બન, આપણે ત્રીજું શું કીધેલું હતું? હાઇડ્રોકાર્બન. કે હાઇડ્રોકાર્બન જો પ્રદૂષક તરીકે હોય, ઓકે, તો એના માટે કયા પોઈન્ટ અથવા કઈ વસ્તુ યાદ રાખવાની છે? ખાસ કરીને એમસીક્યુ રિલેટેડ પોઈન્ટ હું વારે ઘડીએ કહું છું, આપણે રિપીટ કરીએ છીએ અથવા રિવિઝન કરીએ છીએ. તો ગાઈસ, પહેલી વસ્તુ તો હાઇડ્રોકાર્બન કઈ રીતે વાતાવરણમાં ભળશે? તો ખાસ કરીને કોઈ બળતણ હોય, એ બળતણનું અપૂર્ણ દહન થવાને લીધે, અપૂર્ણ દહન થવાને લીધે એ વાતાવરણમાં ભળશે. ક્લિયર? બીજું આપણે કહી દઈએ ગાઈઝ એમાં કે ભાઈ બીડી સિગારેટનું સેવન કરવાથી પણ એ ઉત્પન્ન થાય છે. તો બીડી સિગારેટનું સેવન, ઓકે, તો એ કરવાથી પણ થાય છે. ખાસ કરીને ગાઈઝ એમાં શું હોય છે? તો કે ભાઈ આપણે એવું કહી શકીએ કે એમાં બેન્ઝીન, અથવા તો કે બેન્ઝીન તો છે જ ગાઈઝ, અથવા આપણે કહી શકીએ જે સૌથી ખતરનાક હાનિકારક કહી શકીએ તો 3,4 બેન્ઝપાયરીન, જેને કહીએ આપણે 3,4 બેન્ઝપાયરીન. તો ગાઈઝ આ એવા ઘટકો છે, કેવા? તો કે ભાઈ કેન્સરકારક. આ કેન્સરકારક ઘટકો છે અને એ દ્રષ્ટિએ આપણને નુકસાન કરે છે. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે વાત કરી દઈએ છીએ. ઓકે, તો બસ હાઇડ્રોકાર્બનમાં આટલી જ વાત કરીશું. નેટ કાર્બન મોનોક્સાઇડમાં કેટલી વસ્તુ દિમાગમાં રાખીશું? તો ગાઈસ, કાર્બન મોનોક્સાઇડમાં ખાસ કરીને આપણે ચાલો કઈ કઈ વસ્તુ દિમાગમાં રાખીશું એની વાત કરી દઈએ. તો ખૂબ અગત્યનો એમસીક્યુ આપણે ખાસ કરીને દિમાગમાં રાખવાનો છે કાર્બન મોનોક્સાઇડના કન્સેપ્ટમાં. ઓકે, જે બાયોલોજીના સ્ટુડન્ટ્સ હશે તો ઓલરેડી બાયોલોજીમાં પણ આ વસ્તુ ભણી ગયા હશે કે ગાઈઝ, ખાસ કરીને આપણને ખબર છે કાર્બન મોનોક્સાઇડ એ કે જ્યારે એક તો આપણે કહી શકીએ કે કઈ રીતે ભળે, તો કે કાર્બનનું અપૂર્ણ દહન થવાને લીધે, કાર્બનનું અપૂર્ણ દહન થવાને લીધે વાતાવરણમાં ભળે. ઇવન નો ડાઉટ પેટ્રોલ, જે ઈંધણ છે બળતણ, એ પેટ્રોલનું પણ અપૂર્ણ, પેટ્રોલ કે ડીઝલ આપણે કહી દઈએ, તો એનું પણ અપૂર્ણ દહન થવાને લીધે વાતાવરણમાં ભળે છે. ઓકે, ખાસ કરીને એની જો નુકસાન કરતા અસરની વાત કરી દઈએ ગાઈઝ, કે કેવી અસરો છે કે જે નુકસાન કરે છે? તો ગાઈઝ, એની નુકસાન કરતા અસરમાં કઈ કે આપણા શરીરમાં જે હિમોગ્લોબિન છે એ ઓક્સિજન સાથે જોડાય. ઓકે, એકલો ઓક્સિજન કોષની પેશીઓમાં દાખલ થઈ શકે નહીં, પરંતુ ઓક્સિજન એ લોહીમાંના હિમ પ્રોટીન સાથે જોડાય પછી તે કોષોમાં દાખલ થઈ શકે. પણ જો બાય ચાન્સ કોઈ બી રીતે આપણા શરીરમાં કાર્બન મોનોક્સાઇડ જાય, તો એ કાર્બન મોનોક્સાઇડ, ઓકે, હિમોગ્લોબિન સાથે જોડાઈને, ઓકે, HbCO, જેને આપણે કહીએ છીએ કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ કહીએ છીએ. ઓકે, જનરલી આપણા શરીરમાં બનવો જોઈએ HbO2 ઓક્સિજન સાથે, ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનવો જોઈએ. ઓકે, આ આપણો કયો છે ભાઈ? જે ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ. તો આ ઓક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનવો જોઈએ, તો ઓક્સિજન આપણા કોષોમાં દાખલ થઈ શકે. પણ જો કોઈ બી રીતે કાર્બન મોનોક્સાઇડ શરીરમાં જાય, તો એ આ પ્રકારે કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ બનાવી નાખે છે. તો આને આપણે કહીએ છીએ કાર્બોક્સી હિમોગ્લોબિન સંકીર્ણ કહીએ છીએ. ઓકે, અને આ જે સંકીર્ણ છે તે આપણા નોર્મલ HbO2 કરતાં 300 ગણો વધુ સ્થાયી હોય છે. કેટલું? 300 ગણું વધારે સ્થાયી. ઓકે,
કે HbO2 આની કરતાં આ HbCO છે તે 300 ગણો વધારે સ્થાયી હોય છે. ઓકે, એટલે ઇન શોર્ટ એવું કહી શકાય કે ધીમે ધીમે આપણા કોષોને ઓક્સિજન મળતો બંધ થાય, જે આપણા માટે નુકસાનકારક છે. બની શકે જો આ સિરિયસ કન્ડિશનમાં હોય તો માણસનું મૃત્યુ પણ થઈ શકે છે. ક્લિયર? બીજું ખાસ કરીને એ સગર્ભા સ્ત્રી માટે પણ ખૂબ નુકસાનકારક અસરો ઉત્પન્ન કરે છે. તો આપણે કહીએ છીએ ઓકે કે સગર્ભા સ્ત્રીઓ માટે પણ છે આ ખૂબ નુકસાનકારક છે. જેમ કે કસુવાવડ થઈ જવી, બાળખોડ ખાપણવાળું જન્મવું, તો આ બધી અસરો ઉત્પન્ન થાય છે કાર્બન મોનોક્સાઇડને લીધે. એટલે સગર્ભા સ્ત્રી હોય તો ખાસ કરીને ધૂમ્રપાન કે મીન્સ કે એવું કઈ વસ્તુ ન કરવું જોઈએ કે જેથી એના શરીરમાં કાર્બન મોનોક્સાઇડ જતો હોય. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે જે વાત કરીશું ગાઈસ એ છે કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે નેક્સ્ટ કીધું હતું કાર્બન ડાયોક્સાઇડ. તો આપણે એવું કહીએ, ખાલી એટલું દિમાગમાં રાખી દઈએ કે તે છે ને ગ્લોબલ વોર્મિંગ. નો ડાઉટ કાર્બન ધરાવતા પદાર્થનું સંપૂર્ણ દહન થવાથી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, એ તો નોર્મલ વસ્તુ છે. તો એમાં આપણે ખાસ અગત્યનું એક આ પોઈન્ટ દિમાગમાં રાખીએ કે ગ્લોબલ વોર્મિંગ માટે ઓકે 50% જો કોઈ જવાબદાર હોય તો એ કોણ છે? કાર્બન ડાયોક્સાઇડ છે. ઓકે, કાર્બન ડાયોક્સાઇડ ગ્લોબલ વોર્મિંગ માટે 50%નો ફાળો આપે છે. ઇનશોર્ટ 50% જવાબદાર છે. બસ, તો એમાં આટલું યાદ રાખીએ. હવે જે યાદ રાખવાનું છે ગાઈસ તે આપણે કહીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. તો આપણે નેક્સ્ટ ટાઇટલ આપીએ છીએ ગ્લોબલ વોર્મિંગ. તો ગાઈસ એમાં પણ કયા કયા ઘટકો, તમે જૂના પેપર જોશો ગાઈસ તો જૂના પેપરમાં પણ આ પ્રકારના ક્વેશ્ચન્સ આવી ગયા છે કે નીચેના પૈકી કયો વાયુ ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર છે અથવા કયો જવાબદાર નથી. ઓકે, અથવા ગ્લોબલ વોર્મિંગ માટે જવાબદાર વાયુઓનો ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં ગોઠવો, એ રીતના MCQ આવી ગયા છે. ક્લિયર? તો ગાઈસ ગ્લોબલ વોર્મિંગ માટે જો આપણે જવાબદાર કહીએ વાયુઓ, તો ખાસ કરીને એમાં સૌથી પહેલું આપણે કહીશું CO2 કે જે 50% ફાળો ભજવે છે. ઓકે, ત્યાર પછી આપણે કહી દઈએ મિથેન કે જે 19%નો ફાળો ભજવે છે ગ્લોબલ વોર્મિંગનો. ઓકે, નેક્સ્ટ આપણે કહી દઈએ છીએ ગાઈસ CFC ક્લોરોફ્લોરોકાર્બન, તો જે આપણે કહીએ છીએ 17%નો ફાળો ભજવશે. ઓકે, ભાગ ભજવશે. O3 આપણે કહી દઈએ તો 8% છે ગાઈસ. ઓકે, N2O નાઇટ્રસ ઓક્સાઇડની વાત કરીએ તો તે 4% છે. ઓકે, અને લાસ્ટમાં કઈ H2. જો ગાઈસ પાણીની વરાળ પણ જે ગ્લોબલ વોર્મિંગમાં ભાગ ભજવે છે. એટલે જ ગાઈસ જેટલું પાણીનું બાષ્પીભવન વધારે થશે એટલું વાતાવરણ કેવું બને? ગરમ બને છે. હવે ગાઈસ કે આપણને આ બધી ટકાવારી એક્ઝેક્ટલી યાદ ન રહે તો કંઈ નહીં, પણ આપણા ક્રમ દિમાગમાં પરફેક્ટલી રહેવો જોઈએ. ઓકે, તો ગ્લોબલ વોર્મિંગ માટે કયા કયા વાયુઓ કેવી અસરો અથવા કેવો ભાગ ભજવે છે એની આપણે આ વાત કરેલી છે. ઓકે, તો એની આધારે હજુ એક જો એમાં ક્રમ યાદ રાખીશું તો GWP ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ જેને કહે છે. ઓકે, તો ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલનો જો ક્રમ કહીએ તો એમાં CFC સૌથી વધારે. ઓકે, પછી આપણે કહીએ તો N2O, પછી આપણે કહીએ તો મિથેન, પછી આપણે કહીએ CO2. તો જો એક ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ એ છે કે CO2 50%નો ફાળો આપે છે, પણ CO2 દ્વારા જે ગરમી કે અસરો પેદા થશે એ આમ જોવા જાવ તો ઓછી છે. જો CO2 કરતાં મિથેન દ્વારા જે ગ્લોબલ વોર્મિંગ એટલે પોટેન્શિયલ છે એ કેવો છે ભાઈ? 25 ગણો વધારે છે. CO2 કરતાં મિથેનનો GWP ગ્લોબલ વોર્મિંગ પોટેન્શિયલ 25 ગણો વધારે છે. મિથેન કરતાં N2O કહીએ તો 150 ગણો વધારે છે. ઓકે, અને N2O કરતાં CFC કહીએ ગાઈસ તો 1000 ગણો વધારે છે. તો આપણને ખબર છે ગાઈસ કે એક CFC નો અણુ હોય ક્લોરોફ્લોરોકાર્બન, ઓઝોન સ્તરના ક્ષયમાં આપણે વાત કરીશું. એક CFC નો અણુ છે તે 1 લાખ ઓઝોન અણુઓનું શું કરી શકે છે? ક્ષયન કરી શકે છે. એવરેજ 1 લાખથી 10 લાખ કહી શકાય, પણ જનરલી આપણે 1 લાખ કહીશું. હવે સપોઝ આમાં MCQ સપોઝ એ રીતે પૂછાણો, માની લો કે CO2 કરતાં N2O કેટલા ગણો વધારે GWP ધરાવે છે, તો CO2 કરતાં તમને જો N2O પૂછે તો 150 ગુણ્યા 25 બંનેનો શું કરો આપણે? ગુણાકાર. જો CO2 કરતાં CFC પૂછે, CO2 કરતાં કદાચ તમને CFC પૂછેલું હોય તો મારે 1000 ગુણ્યા 150 ગુણ્યા 25 આ રીતે કરવું પડે. ક્લિયર છે ગાઈસ? ઓકે,
ચાલો ત્યાર પછી જે આપણે વાત કરવાની છે તે એસિડ વર્ષા કે ઓકે એ ગ્રીન હાઉસ અસર પણ આમાં આપણે કહીએ તો ગ્રીન હાઉસ અસર ગાઈસ તમને ખાસ ખ્યાલ હશે ઓકે કે એક પ્રકારનું કહીએ તો હરિયાળું ઘર કે જેથી કરીને એમાં શું હોય છે કે ખાસ કરીને કાચની દિવાલો વચ્ચે ઓકે અથવા તો જે આપણે કહીએ ને કે એ પ્રકારનું હાઉસ બનાવેલું હોય છે કે ભાઈ સૂર્યની ગરમી અંદર તો આવી શકે બરાબર છે જેમ કે આપણે કહીએ પૃથ્વી પણ એક પ્રકારનું છે આપણું વાતાવરણ પૃથ્વી પણ એક પ્રકારનું શું છે ગ્રીન હાઉસ અસર છે આપણે ગ્રીન હાઉસ અસર અથવા તો ગ્રીન હાઉસ ઘર કહી શકીએ કઈ રીતે તો કે ભાઈ વાતાવરણ છે એક પ્રકારની બાઉન્ડ્રી લાઈન તરીકેનો ફાળો આપે છે બરાબર છે જ્યારે સૂર્યના કિરણો ગાઈઝ પૃથ્વીની અથવા વાતાવરણની અંદર આવે છે ત્યારે શું થાય છે કે એની તીવ્રતા વધારે હોય એટલે વાતાવરણની અંદર તો આવી જાય પછી વાતાવરણમાં રહેલા મકાન મીન્સ કે દિવાલો છે વનસ્પતિઓ છે જમીન છે આ દરેક દ્વારા સૂર્યની કેટલીક ગરમી શોષાઈ જાય બરોબર છે અને પછી જે પરાવર્તિત થતા વિકિરણો છે એની પાસે પૂરતી શક્તિ ન એટલે વાતાવરણની બારી સંપૂર્ણપણે ન જઈ શકે ટૂંકમાં 100% સૂર્યની ગરમી વાતાવરણમાંથી પાછી બહાર જઈ શકે નહીં તો અમુક ગરમી પૃથ્વીની અંદર રહી જાય છે તો બસ એટલે પૃથ્વી એક પ્રકારે ગ્રીન હાઉસ ઘર તરીકેની ભૂમિકા ભજવે છે અને ગાઈઝ એ આપણા માટે ફાયદાકારક એ છે કે એ ગરમી સૂર્યની ગરમી પૂરેપૂરી વાતાવરણની બહાર નથી જતી એટલે જ વાતાવરણનું તાપમાન 30 થી 35 ડિગ્રી મીન્સ કે સજીવોને રહેવા માટે અનુકૂળ છે જો એવું ન હોત તો બરશે પૃથ્વીનું તાપમાન જે હાલનું તાપમાન છે એની કરતાં એવું કહી શકાય કે -30 થી 35 ડિગ્રી સેલ્સિયસ ઓછું હોત ટૂંકમાં 0 ડિગ્રી કે -5 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોત તો સજીવ સૃષ્ટિ માટે અસ્તિત્વ થોડું મુશ્કેલ બને ક્લિયર તો ગ્રીન હાઉસ અસરમાં મીન્સ કે માનવ દ્વારા એવી રીતે મીન્સ કે કાચની પેટીઓ કે જેની અંદરની દિવાલો કાળા રંગથી રંગેલી હોય એટલે શું થાય ગાઈસ કે સૂર્યના કિરણો અંદર આવી શકે પણ કાળા રંગની દિવાલો એની ગરમી શોષી લે એટલે અંદરને અંદર ગરમી રહી જાય જેથી કરીને શિયાળો હોય ગમે એવી બહાર ઠંડી હોય છતાં પણ એ બનાવેલી પેટીમાં અંદરનું તાપમાન આપણે હુંફાળું જાળવી શકીએ અને શિયાળામાં ઉગતી વનસ્પતિને આપણે જે મીન્સ કે અત્યંત ઠંડીમાં ઉગતી વનસ્પતિને પણ આપણે ગ્રીન હાઉસ અસરની હેઠળ આપણે ઉગાડી શકીએ ક્લિયર તો આ જે દરેકે દરેક વાત હતી ગાઈઝ એ કોને રિલેટેડ હતી ગ્લોબલ વોર્મિંગ કે ગ્રીન હાઉસ અસર રિલેટેડ વાત હતી હવે જે આપણે નેક્સ્ટ વાત કરવાની છે તે છે એસિડ વર્ષા કઈ વાત કરીશું એસિડ વર્ષા તો ફરી એકવાર યાદ દેવડાવી દઉં ગાઈઝ કે આપણે ફક્ત કોમન એન્ટ્રન્સમાં એમસીક્યુની દ્રષ્ટિએ અગત્યના પોઈન્ટ હોય એનું ડિસ્કશન કરીએ છીએ આપણે શોભાવરણીય પ્રદૂષણોમાં હવા પ્રદૂષક વિશે વાત કરતા હતા અને હવા પ્રદૂષકમાં આપણે આ છેલ્લી વાત કરવાની છે તો હવા પ્રદૂષકમાં છેલ્લો ટોપિક કે પહેલી વસ્તુ ક્યારે એસિડ વર્ષા કહેવાય તો એસિડ વર્ષા રિલેટેડ એમસીક્યુ પણ ગાઈઝ તમે જૂના પેપર જોશો તો પૂછાઈ ગયેલા છે કે જ્યારે વરસાદના પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય ઓકે વરસાદી પાણીની પીએચ 5.6 કરતાં ઓછી હોય તો એવા વરસાદને આપણે એસિડ વર્ષા કહીએ છીએ ઓકે ખાસ કરીને કોના દ્વારા એસિડ વર્ષા હોય તો હું સમીકરણ લખું છું એના પરથી જ તમને ખ્યાલ આવી જશે તો ગાઈઝ એક તો સલ્ફરના ઓક્સાઇડ ખાસ કરીને એસિડ વર્ષા માટે જવાબદાર છે એટલે કે આપણે કહી શકીએ સોક્સ અને બીજા કહી દઈએ તો નાઇટ્રોજન ઓક્સાઇડ નોક્સ તો ગાઈઝ આપણે ઘણી વખત એવું કહે છે કાર્બન ડાયોક્સાઇડ છે એ એસિડ વર્ષા માટે જવાબદાર છે નહીં કાર્બન ડાયોક્સાઇડ છે જવાબદાર પણ એની કરતાં સોક્સ અને નોક્સ જે છે મીન્સ કે સલ્ફર અને ઓક્સાઇડ નાઇટ્રોજનના જે ઓક્સાઇડ છે ઓકે એ લોકો એસિડ વર્ષા માટે વધારે જવાબદાર છે તો ગાઈઝ એસિડ વર્ષાની પણ હાનિકારક અસરો છે ઓકે જો કન્ટિન્યુ એસિડ વર્ષાવાળું પાણી યુઝ કરીએ તો શરીરમાં બળતરા થાય ઓકે વાળ ખરી જાય દિવાલો કહીએ તો દિવાલોનું ક્ષારણ થાય એટલે દિવાલો કાળા રંગની થઈ જાય તમે ચોમાસામાં જોયું જ હશે વરસાદ પછી ઘણી વખત દિવાલ કાળા રંગની થઈ જાય છે ઓકે તો આ બધી એસિડ વર્ષા રિલેટેડ વાત થઈ અને એસિડ વર્ષામાં ખાલી આપણે આટલી વસ્તુ યાદ રાખીશું ક્લિયર હવે જે વાત કરવાનું છે તે આપણું રજકણ તો શોભાવરણીય પ્રદૂષણમાં આપણે બીજા હવા પ્રદૂષકોમાં બસ અહીંયા આપણા હવા પ્રદૂષકો શું થયા પૂરા થયા આ ટોપિક સુધી આપણા હવા પ્રદૂષકો શું થયા પૂરા થયા હવે રજકણ પ્રદૂષકો એમાં એક આપણે કીધેલું હતું ગાઈસ જીવ સહિતના
ઓકે, જીવ સહિતના પ્રદૂષકો. તો બસ એમાં તો ગાઈસ ખાલી એક્ઝામ્પલ જ યાદ રાખો. જીવ સહિત ઇન શોર્ટ જે સજીવ પ્રકારના પ્રદૂષકો છે, જેમ કે એમાં આપણે મેં અગાઉ વર્ગીકરણ વખતે જ કહી દીધું કે જીવાણુ પણ એક પ્રકારના પ્રદૂષકો છે. ફૂગ ગાઈસ, ફૂગ પણ એક પ્રકારના પ્રદૂષકો છે. શેવાળ, લીલ, તો આ બધા કે જે સજીવ પ્રકારના છે, જીવ સહિતના પ્રદૂષકો છે. ક્લિયર? જીવ રહિત પ્રદૂષકોમાં ગાઈસ જો આપણે વાત કરી દઈએ, જીવ રહિત પ્રદૂષકો, તો જેટલું કહું છું એટલું દિમાગમાં રાખજો. એમાં આપણે નો ડાઉટ ગાઈસ, જીવ રહિત પ્રદૂષકોમાં આપણે જે ક્લાસિફિકેશનમાં મેં કહી દીધું, ધુમાડો કીધો, ધૂળ કીધું, ધુમ્મસ કીધું, ધૂમ કીધું, ધૂમ્ર ધુમ્મસ કીધું. એમાં એક ધૂમ આપણે જરા જોઈએ. ધૂમમાં કેટલું યાદ રાખીશું કે ખાસ કરીને એમાં કોનો સમાવેશ થાય, તો 10⁻⁻6 મીટર કદના જે રજકણો હોય, ઓકે, 10⁻⁻6 મીટર છે, ઓકે, તો આ સાઇઝના કદના જે રજકણ હોય એ ધૂમમાં સમાવેશ પામે છે, જેના લીધે જે ફેફસા રિલેટેડ રોગો થાય છે. તો આપણે કહી શકીએ કે ફેફસા સંબંધી રોગો થાય છે ધૂમને લીધે. ઓકે, અને ખાસ કરીને આપણે કહી દઈએ ફેફસા રિલેટેડ રોગો માટે, જો કે આંકડાકીય માહિતી બને ત્યાં સુધી MCQમાં પૂછાતી નથી. તો 5×10⁻6 મીટરના જે કદના કણો છે ગાઈસ, ઓકે, એ ખાસ કરીને આપણા આરોગ્ય માટે નુકસાન કરતા છે. તો ધૂમમાં આપણે ખાસ કરીને આટલી વસ્તુ દિમાગમાં રાખીએ છીએ. પણ સાચું જે આપણે એમાં જોવાનું હતું જીવ રહિત પ્રદૂષકોમાં, એ ધૂમ્ર ધુમ્મસ. ગાઈસ, ધૂમ્ર ધુમ્મસ આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. ચાલો, ધૂમ્ર ધુમ્મસ, ઓકે, તો ધૂમ્ર ધુમ્મસને આપણે બે ભાગમાં વર્ગીકૃત કરીએ છીએ. તો આના પરથી તમે જૂના પેપર જોજો, ઘણી વખત MCQ આવી ચૂકેલા છે. ક્લિયર ગાઈસ? ધૂમ્ર ધુમ્મસમાં પહેલું આપણે કહીશું પારંપરિક ધૂમ્ર ધુમ્મસ. કેવું ધૂમ્ર ધુમ્મસ કહીશું? પારંપરિક ધૂમ્ર ધુમ્મસ. ગાઈસ, પારંપરિક ધૂમ્ર ધુમ્મસ ખાસ કરીને કેવા વાતાવરણમાં હોય છે? તો કે ભાઈ ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં છે. ઠંડા અને ભેજવાળા વાતાવરણમાં પારંપરિક ધૂમ્ર ધુમ્મસ વધારે પડતું થાય છે. ઓકે, ખાસ કરીને એના માટે જવાબદાર તો કે ભાઈ સલ્ફરના ઓક્સાઇડ હોય છે, ધુમાડો હોય છે, અને ભેજવાળું વાતાવરણ એટલે ભેજ પોતે હોય છે. ગાઈસ, સલ્ફર ડાયોક્સાઇડ રિડક્શન કરતા છે, મીન્સ કે પારંપરિક ધૂમ્ર ધુમ્મસ માટે ખાસ કરીને રિડક્શન કરતા ઘટકો જવાબદાર છે. ઓકે, તો રિડક્શન કરતા ઘટકોને લીધે આ ધૂમ્ર ધુમ્મસ ખાસ હોય છે. અને ગાઈસ, લંડનમાં આ ધૂમ્ર ધુમ્મસ ઘણા અઠવાડિયાઓ સુધી રહેલું હતું, અને એને લીધે ઘણા બધા વ્યક્તિઓ મૃત્યુ પામેલા હતા. એટલે આને લંડન ધૂમ્ર ધુમ્મસ, કે લંડનમાં થયેલી હાનિકારક અસરોને લીધે અને થયેલા માણસોના મૃત્યુને લીધે આને લંડન ધૂમ્ર ધુમ્મસ તરીકે પણ ઓળખીએ છીએ. તો પારંપરિક ધૂમ્ર ધુમ્મસમાં આપણે ખાસ આટલું દિમાગમાં રાખીએ છીએ. ક્લિયર? નેક્સ્ટ જો વાત કરી દઈએ તો આપણે કીધેલું હતું ગાઈસ પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ. તો પ્રકાશ રાસાયણિક ધૂમ્ર ધુમ્મસ કીધેલું હતું. ઓકે, એમાં જો પરિસ્થિતિની વાત કરી દઈએ, કેવી પરિસ્થિતિમાં હોય, તો આ પારંપરિક ધૂમ્ર ધુમ્મસથી તદ્દન વિરુદ્ધ. પારંપરિક ધૂમ્ર ધુમ્મસમાં આપણે કીધું ઠંડા અને ભેજવાળા વાતાવરણ, બરાબર છે. તો અહીંયા આપણે શું કહે છે ગાઈસ? ગરમ અને શુષ્ક વાતાવરણ. ટૂંકમાં ઓલા પહેલા કરતા એકદમ ઉલટું છે. ગરમ અને શુષ્ક વાતાવરણ. ઓકે, ખાસ કરીને સૂર્યપ્રકાશ મીન્સ કે ગરમી વધારે પડતી હોય તો એની હાજરીમાં આ પ્રકારનું ધૂમ્ર ધુમ્મસ ઉત્પાદન. ક્લિયર ગાઈસ? આ મીન્સ કે સૂર્યપ્રકાશની હાજરીમાં જનરલી આપણે ઓક્સિડેશન પ્રક્રિયાઓ થતી જાણીએ છીએ. તો આપણે એને ઓક્સિડેશન કરતા ઘટકોને લીધે થતું પ્રદૂષણ કહીએ છીએ. જેમ કે આપણે કહીએ ઓક્સિડેશન કરતા તરીકે કહીએ તો જેમાં આપણે કહીએ નાઇટ્રોજનના ઓક્સાઇડ. તો નાઇટ્રોજનના ઓક્સાઇડ, ત્યાં સલ્ફરના ઓક્સાઇડને લીધે હતું, અહીંયા નાઇટ્રોજનના ઓક્સાઇડને લીધે છે. ઓઝોનને લીધે, જો ઓઝોન પણ ઓક્સિડેશન કરતા ઘટક છે. ક્લિયર? ફોર્માલ્ડિહાઇડ પણ જવાબદાર છે ગાઈસ. એક્રોલિન પણ જવાબદાર છે, એક્રોલિન. ઓકે, અને પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ. તો તમે જોજો આ છેલ્લા જે પોઈન્ટ લખું છું એના પરથી ભૂતકાળમાં MCQ પૂછાઈ ગયેલા છે. તો પર ઓક્સી એસિટાઇલ નાઇટ્રેટ, એસિટાઇલ નાઇટ્રેટ.
ક્લિયર? તો આ દરેકે દરેક ઘટકો એવા છે કે જે પ્રકાશ રાસાયણિક ધૂમ્રધુમ્મસ માટે જવાબદાર છે. તો ગાઈસ આ દરેકે દરેક જે આપણે વાત કરીને એ કોના રિલેટેડ વાત કરી? શોભાવર્ણીય પ્રદૂષણ રિલેટેડ આપણે વાત કરી. ઓકે, તો આપણે આગળ જ્યારે ચાર્ટ બનાવ્યો ત્યારે શોભાવર્ણીય પ્રદૂષણોમાં આપણે આટલી વાત દિમાગમાં રાખવાની કીધેલી હતી. ઓકે, નેક્સ્ટ હવે જે વાત કરીએ છીએ ગાઈસ એ છે આપણું કે સમતાપ આવરણીય પ્રદૂષણ. અને સમતાપ આવરણીય પ્રદૂષણ છે એમાં આપણે ખાસ જોવાનું છે ઓઝોનનું સ્તર. ચાલો, તો નેક્સ્ટ જે આપણું હતું તે સમતાપ આવરણીય પ્રદૂષણ. તો સમતાપ આવરણીય પ્રદૂષણમાં ગાઈસ ખાસ આપણે કહી દઈએ તો બરાબર છે, એમાં ઓઝોનનું ક્ષયન આપણે જોવાનું છે જે MCQ માટે અગત્યનું છે ને એમાં કેટલા પોઈન્ટ્સ યાદ રાખીશું જરા જોઈએ. તો ઓઝોનના સ્તર અગત્યના પોઈન્ટ જ નોટ કરીએ છીએ ગાઈસ. ક્લિયર? તો એક તો એની ખાસ કરીને કહીએ તો ઓઝોનના ક્ષયણને લીધે જ આપણને ખબર છે કે એન્ટાર્કટિકા પર ઓકે એન્ટાર્કટિકા પર જે ઓઝોનનું સ્તર છે એમાં 30% ઘટાડો નોંધાયેલો છે. ઓકે, ઓઝોન સ્તરમાં 30% ઘટાડો નોંધાયેલો છે. તો ગાઈસ એક તો આમાં કેટલાક વર્ડ આવે છે જેના ફૂલ ફોર્મ આપણને ખબર હોય, જેમ કે ODS, તો જે આપણે કહીએ છીએ ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીસ. શું કહીશું આપણે? ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીસ. ઓકે, તો ફૂલ ફોર્મ આવડવા જોઈએ. ઓકે ગાઈસ, શું હોય છે ખૂબ અગત્યનો MCQ કે આપણે અગાઉ પણ હમણાં વાત કરી હતી કે CFC નો એક અણુ છે ગાઈસ એ એટ એ ટાઈમ 1,00,000 ઓઝોન અણુઓનું ક્ષયન કરી શકે છે. 1,00,000 ઓઝોન અણુનું શું કરી શકે છે? ક્ષયન કરી શકે. કારણ કે આ સાંકળ પ્રક્રિયા છે ગાઈસ. કઈ છે? સાંકળ પ્રક્રિયાના સમીકરણ પણ હમણાં હું લખીશ. ક્લિયર? કે ભાઈ તો ઓઝોનની આ જે હાનિકારક અસરને લીધે દુનિયાના દેશના પ્રતિનિધિઓ ભેગા થયા અને ભેગા થયા અને એ જે ભેગા થયા હતા એ દરમિયાન કેટલાક કરાર થયા. એ કરારને મોન્ટ્રીયલ કરાર કહેવામાં આવે છે. કયા કહે છે? મોન્ટ્રીયલ કરાર. અને એ કરારમાં એવું નક્કી થયું કે દુનિયાના દેશોએ ઓકે ODS એટલે કે ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીસ મીન્સ કે ઓઝોનનું વિઘટન કરતા પદાર્થોનો ઉપયોગ શું કરવો? બંધ કરવો. ઉપયોગ બંધ કરવો આવું નક્કી થયું હતું. અને બીજું કે ભાઈ 16મી સપ્ટેમ્બર જે છે એ 16મી સપ્ટેમ્બરને ઓકે આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવો. આંતરરાષ્ટ્રીય ઓઝોન દિવસ તરીકે ઉજવવો એવું મોન્ટ્રીયલ કરાર દરમિયાન નક્કી થયેલું હતું. ક્લિયર? ઓકે ગાઈઝ, ઓઝોન મીન્સ કે CFC દ્વારા કઈ રીતે ઓઝોનનું ક્ષયન થાય છે તો એના માટે કેટલીક સાંકળ પ્રક્રિયાઓ છે. ઓકે, તો એ સાંકળ પ્રક્રિયાઓ આપણે કહી દઈએ છીએ. મીન્સ કે ઓઝોનનું વિઘટન થવાના કારણો. ઓકે, તો કઈ તો ખાસ દિમાગમાં એ રાખવું જોઈએ કે સાંકળ પ્રક્રિયાને હું લખું છું બધા સમીકરણ નો ડાઉટ હમણાં મને તો યાદ છે એટલે કહી શકું, પણ તમારે બધા સમીકરણો યાદ રાખવાની જરૂર નથી. ખાસ કરીને Cl મુક્ત મૂલક કે ClO મુક્ત મૂલક ઓકે ખાસ કરીને ભાગ ભજવે છે, અથવા નાઇટ્રોજનના ઓક્સાઇડ પણ ઓઝોનના ક્ષયન માટે ભાગ ભજવે છે. તો પેલા CFC ને લીધે કઈ રીતે જોવો? તો સ્ટેપ બાય સ્ટેપ ગાઈઝ હું સમીકરણ લખું છું કે CF2Cl2 નો ડાઉટ ગેસિયસ ફોર્મમાં હોય અને જ્યારે એના પર UV લાઇટ્સ આવશે તો ક્લોરીન મુક્ત મૂલક બનશે ગાઈઝ અને CF2Cl મુક્ત મૂલક બનશે વાયુ અવસ્થામાં. હવે એમાંનો જે Cl મુક્ત મૂલક છે વાયુ અવસ્થામાં ઓકે એ ઓઝોન સાથે પ્રક્રિયા કરે અને ClO તો મેં હમણાં કીધું એમ કે Cl અને ClO મુક્ત મૂલક ખાસ જવાબદાર છે ઓઝોનના ક્ષયન માટે CFC દ્વારા થતા ક્ષયનમાં. જેમ કે જો ClO મુક્ત મૂલક છે ગાઈસ એ ગેસિયસ સ્વરૂપે. ઓકે, તો અહીંયા સોરી ઇલેક્ટ્રોન જે છે તે ઓક્સિજન પર આવે તો આપણે ખાસ કહીએ છીએ ClO ડોટ ગેસ પ્લસ આપણે કહીએ છીએ ફરી ઓક્સિજન ગેસ એની સાથે પ્રક્રિયા કરીને Cl ડોટ ગેસ ફોર્મમાં અને O2 ગેસ. તો ઓલ ઓવર ઓઝોન ઓક્સિજનમાં કન્વર્ટ થતો જાય છે. તો આ રીતે સાંકળ પ્રક્રિયા જો ફરી પાછો અહીંયા Cl મુક્ત મૂલક ઉત્પન્ન થયો એ ફરી પાછો અહીંયા બીજા સ્ટેપમાં યુઝ થાય તો સાંકળ પ્રક્રિયા ચાલ્યા કરશે. તો
તો આ જે સમીકરણો લખેલા છે એ કોને લીધે છે કે ભાઈ CFC ને લીધે થતું, ક્લોરોફ્લોરોકાર્બનને લીધે થતું ઓઝોનનું વિઘટન. પણ આપણે કહીએ સુપરસોનિક જેટ વિમાનમાંથી જે નાઇટ્રોજનના ઓક્સાઇડ બહાર નીકળે છે એને લીધે પણ ઓઝોનનું ક્ષયન થાય છે. એ કયા સમીકરણ દ્વારા દર્શાવે છે? તો નાઇટ્રોજન મોનોક્સાઇડ ગેસ એ ઓઝોન સાથે પ્રક્રિયા કરશે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ અને O2 ગેસ બનાવે છે. ક્લિયર? અને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ગેસ ફરી પાછો પોતે પણ ઓઝોન સાથે પ્રક્રિયા કરી શકે. ઓકે, તો એ NO3 ઓકે ગેસ અને આપણે કહીએ છીએ ટૂંકમાં સાદી ભાષામાં NO3 ને પણ NOx કહી દઈશ અને O2 ગેસ શું થાય છે બનાવે છે. તો આ રીતે ગાઈસ જો વિઘટન થાય છે. ઓકે, અને સાંકળ પ્રક્રિયા ચાલ્યા રાખશે. ઓકે, તો આ સમીકરણ દ્વારા મેં ઓઝોનનું ક્ષયન થવાના કારણો દર્શાવેલા છે. હવે શું આપણે એમાં જાણવાનું છે તો કે ભાઈ એની અસરો, કે ઓઝોન સ્તરનું ક્ષયન થવાને લીધે કઈ કઈ અસરો ઉદ્ભવે છે અને આપણા માટે કઈ કઈ રીતે નુકસાનકારક છે. ઓકે, તો ગાઈઝ ઓકે, તો જો સમતાપ આવરણીય પ્રદૂષણમાં આપણે ખાસ જે જોઈ રહ્યા છીએ એ કયું જોઈ રહ્યા છે? ઓઝોન સ્તરનું ક્ષયન અને એની અસરો. તો ઓઝોન સ્તરનું ક્ષયન અને તેની અસરો છે ગાઈસ. એટલે હું ટાઇટલ વખતે બોલેલો હતો પણ કદાચ સમતાપ આવરણીય પ્રદૂષણ પરથી મેં થિયરી કન્સેપ્ટ સ્ટાર્ટ કરી દીધા. તો ઓઝોન સ્તરનું ક્ષયન, તેની અસરો, ઓકે, એના કારણો એ દરેકની આપણે વાત કરી રહ્યા છીએ. તો ખાસ કરીને હવે વાત કરીશું અસરો, કે ભાઈ ઓઝોન સ્તરનું ક્ષયન થવાને લીધે કઈ કઈ અસર થાય. તો સીધી વસ્તુ છે, ઓઝોન સ્તરનું ક્ષયન થાય તો સૂર્યના યુવી કિરણો ડાયરેક્ટલી વાતાવરણમાં પ્રવેશી શકે. જો આપણી ચામડી પર પડશે તો ચામડીનું કેન્સર થવાની પોસિબિલિટી છે. ક્લિયર? બીજું, જનીનિક પરિવર્તન પણ આવી શકે છે. જનીનિક વિકૃતિ ટૂંકમાં અથવા જનીનિક પરિવર્તન પણ થઈ શકે છે. ઓકે, હવે યુવી કિરણો આપણે બધાને ખબર છે પુષ્કળ ઉર્જા ધરાવે છે, એ જો વાતાવરણમાં આવે તો જમીનમાંથી ભેજનું શોષણ કરી લે, એટલે આપણે કહી શકીએ જમીનમાં ભેજનો શું થશે? ઘટાડો થશે. ઓકે, સીધી વસ્તુ છે, માછલીના ઉત્પાદનમાં પણ ઘટાડો, કે માછલીના ઉત્પાદનમાં પણ ઘટાડો થશે. તો આવી બધી અસરો ઓઝોન ક્ષયન દ્વારા ઉદ્ભવે છે. ક્લિયર? ચાલો, તો હવે આપણે જોઈશું ઓઝોન સ્તર ક્ષયન અટકાવવાના ઉપાયો, કે ઓઝોન સ્તરનું જે ક્ષયન છે એ અટકાવવાના ઉપાયો વિશે આપણે વાત કરીશું. ક્લિયર? તો એમાં કયા અગત્યના પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીએ? ચાલો, ઓઝોન સ્તરનું ક્ષયન અટકાવવાના ઉપાયો. તો ખાસ કરીને આલ્કેન શ્રેણીના રસાયણોનો છંટકાવ કરવો જોઈએ, કે આલ્કેન શ્રેણીના રસાયણોનો શું કરીએ? છંટકાવ કરીએ. ક્લિયર? તો મેં કીધું એમ ખાસ અગત્યના પોઈન્ટ ઉપર ડિસ્કશન કરીશું ગાઈસ. બીજું CFC ને લીધે છે, તો CFC નું ઉત્પાદન ઉપર બ્રેક લગાવવી જોઈએ, મીન્સ કે એનું ઉત્પાદન શું કરવું જોઈએ? ઘટાડવું જોઈએ. જે ODS પદાર્થો છે જેને આપણે અગાઉ કહી દીધું, ઓકે, ODS પદાર્થો ઓઝોન ડિપ્લેશન સબસ્ટન્સીસ, મીન્સ કે ઓઝોન સ્તરનું ક્ષયન કરતા પદાર્થો. ઓકે, બને ત્યાં સુધી ODS પદાર્થોનો ઉપયોગ આપણે શું કરવો જોઈએ? સ્ટોપ કરવો જોઈએ, ઉપયોગ આપણે ટાળવો જોઈએ. ક્લિયર? અને ખૂબ અગત્યનું કહી દઈએ તો ધ્રુવીય સમતાપી વાદળોની રચના કરવી જોઈએ. ધ્રુવીય સમતાપી વાદળોની રચના કરવી જોઈએ, કે જેથી કરીને ડાયરેક્ટલી યુવી રાઈટ કે ભાઈ આપણે વાતાવરણમાં આવતા અટકાવી શકીએ. તો ઓઝોન સ્તરના ક્ષયન વિશે આટલા પોઈન્ટ આપણે ખાસ દિમાગમાં રાખવાના છે. ક્લિયર ગાઈસ? ઓકે, ચાલો, તો આ હતું એ આપણું ઓઝોન સ્તરનું ક્ષયન. તો ઓલ ઓવર અહીંયા આપણે જોવા જઈએ તો આપણું પ્રદૂષણ રિલેટેડ ચેપ્ટરમાં જે પ્રદૂષકો વાળી વાત છે તે શું થઈ? પૂરી થઈ. ક્લિયર ગાઈસ? તો અહીંયા લેક્ચર આપણો સ્ટોપ કરીએ છીએ, કારણ કે લેક્ચર લગભગ ખૂબ મોટો થઈ જશે. અહીંયા સ્ટોપ કરીએ છીએ. આગળના લેક્ચરમાં ફરી મળીશું ત્યારે પર્યાવરણીય પ્રદૂષણ ચેપ્ટરમાં જે અડધો પોર્શન બાકી છે એની વાત કરીશું. ક્લિયર? તો ત્યાં સુધી આટલું રિવાઇઝ કરો, MCQ સોલ્વ કરો, ઓકે, અને મેક્સિમમ શેર કરો જેથી કરીને તમારા મિત્રોને પણ આ લેક્ચરોનો લાભ મળે. ક્લિયર? તો બેસ્ટ ઓફ લક ગાઈઝ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ ચેપ્ટરનો પાર્ટ 2 ભણીશું. ઓકે.